નમસ્કાર મિત્રો વર્ષા ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર પાટીદાર યુવા સમાજમાંથી વિનોદભાઈ વાત કરું છું. ખાસ કરીને મારા રાજકોટના તમામ વાલીશ્રીઓ કે જેનું બાળક કેજી થી લઈ અને કોલેજ સુધી અભ્યાસ કરે છે, આ તમામ વાલીઓને આ વિડીયો સંપૂર્ણ સાંભળવા હું પોતે નમ્ર વિનંતી કરી રહ્યો છું. મિત્રો, હમણાં જ વેકેશન આવે છે. એક શિક્ષક હોવાને નાતે, એક માઇન્ડ ટ્રેનર હોવાને નાતે બાળકની જ્યારે ફિલોસોફી તરફ હું પોતે જ્યારે આગળ વધી રહ્યો છું ત્યારે મને એક વિચાર આવ્યો કે હમણાં વેકેશન આવશે એટલે ઘણી બધી કથાઓ બેસશે. પછી એ રામકથા હોય, સ્વામિનારાયણની કથા હોય, ભાગવત કથા હોય, શિવ પુરાણ હોય, ઘણી બધી આવી ધાર્મિક કથાઓ બેસે પણ છે. બેસાડવી પણ જોઈએ, આપણે જાવું પણ જોઈએ, સાંભળવી પણ જોઈએ. પણ મારા રાજકોટના તમામ વાલીઓને મારે એક આનંદથી જણાવવાનું છે કે મિત્રો, મને પોતાને એવો વિચાર આવ્યો છે કે જો 4 દિવસની રાજકોટમાં કેરિયર કથા બેસાડવામાં આવે, એક બાળકનું બેસ્ટ કેરિયર નિર્માણ કરવું હોય તો કઈ રીતે થઈ શકે, એના માટે જો 4 દિવસની એક કેરિયર કથા બેસાડવામાં આવે તો હું એવું માનું છું કે હજારો વાલીઓ પોતાના બાળકનું બેસ્ટ કેરિયર નિર્માણ કરી શકે. મિત્રો, આધ્યાત્મિકતા હોવી જરૂરી છે, ધાર્મિકતા હોવી જરૂરી છે. હું એવું કહેતો નથી કે કથાઓ ના કરવી જોઈએ, પણ એના કરતા પણ મારા તમારા વિદ્યાર્થીના બેસ્ટ કેરિયર માટે એ પોતે સારા મજાનું જીવનમાં કમાઈ શકે, સારા મજાનું સુખમય જીવન જીવી શકે. નાના મોટા ચડતી પડતીના દિવસોમાં મારું તમારું બાળક બ્રેનથી મજબૂત બની અને જીવનમાં આવતા ચડાવ ઉતારને સારી રીતે પાર કરી શકે, જીવનમાં કઈ નબળું ન વિચારે, આવા બાળકો બનાવવા માટે મિત્રો હું રાજકોટના વિદ્યાર્થીઓ માટે, રાજકોટના વાલીઓ માટે એક કેરિયર કથાનું આયોજન કરી રહ્યો છું. અને આ કેરિયર કથામાં ગુજરાતભરમાંથી સારા મજાના વક્તાઓ કે જે વક્તાઓ પોતાના વક્તવ્યથી હજારો બાળકોના કેરિયર નિર્માણ કરી ચૂક્યા છે, પોતાનું પણ કેરિયર નિર્માણ કરી ચૂક્યા છે. તો મારા રાજકોટ વાસીઓને એક આ નવો વિચાર ઝડપી લેવા અને કેરિયર કથાની અંદર ઉમટી પડવા માટે હું તમને આહવાન કરી રહ્યો છું. મિત્રો, વારે વખતે હું મારા વિડીયોની અંદર તમને કહી રહ્યો છું કે જે તમારી સામે બોલી રહ્યા છે વિનોદભાઈ, એ વિનોદભાઈને 3 વર્ષની ઉંમરમાં પોલિયોની બીમારીમાંથી પગ વયા ગયા છે. પણ મિત્રો, મારા માતા પિતા તો અભણ હતા, ખેતી કરતા હતા, એક ગ્રામ્ય જીવન જીવતા હતા, અને છતાં પણ ઘડતરના માધ્યમથી, એજ્યુકેશનના માધ્યમથી મને આજે જ્યારે અહીંયા પહોંચાડ્યો છે, મને જ્યારે સારા મજાની ભગવાને વાણી આપી છે, સારા મજાનું એજ્યુકેશન આપ્યું છે, મેં 5 વર્ષ ગવર્નમેન્ટ ટીચરમાં જોબ કર્યા પછી ગવર્નમેન્ટ જોબ મૂકી છે, ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ દુનિયામાં સિલેબસ પૂરો કરવા માટે હજારો સ્કૂલો છે. અરે એટલું જ નહીં, બાર સાયન્સ કરવા માટે હજારો સ્કૂલો છે, કોલેજ કરવા માટે હજારો યુનિવર્સિટીઓ છે, પણ એક બેસ્ટ કેરિયર નિર્માણ કરવા માટે આજ વાલીઓને બહુ મોટી તકલીફ છે. બીજા પાસે માર્ગદર્શન લેવા જવું પડે છે, બીજા પાસે એડવાઇસ લેવા જવી પડે છે. ઉપરાંતમાં હજારો બાળકોને તો ખબર પણ નથી કે હું સાયન્સનો છું, આર્ટ્સનો છું કે કોમર્સનો છું. મિત્રો, હજારો મારા વિડીયોની અંદર હું કહી ચૂક્યો છું, માત્ર ડિગ્રી બાળકના જીવનની સુખાકારીનો પર્યાય નથી. ડિગ્રી કરતા પણ એક સ્ટેપ આગળ બાળકનું પોતાનું કેરિયર છે. જો બાળક બેસ્ટ કેરિયર નિર્માણ કરશે તો ટકાવારી કદાચ ઓછી હશે તો પણ બાળક પોતે સારા મજાનું જીવન જીવી શકશે. તો મિત્રો, મારા રાજકોટના વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો ઓછામાં ઓછા 10, 15 કે 20 લોકો સુધી મોકલો. મિત્રો, કોઈ જાતના સ્વાર્થ વગર હું જ્યારે કેરિયર કથા કરી રહ્યો છું ત્યારે કેરિયરને અસર કરતા પરિબળો, બેસ્ટ કેરિયર કઈ રીતે નિર્માણ થઈ શકે, મહિને 2-5 લાખની આવક કઈ રીતે ઊભી કરી શકાય, બાળકમાં જે કલા રહેલી છે, ભગવાને જે બાળકને આપેલી જે શક્તિઓ છે, સુસુપ્ત શક્તિઓ જે છે, એને કઈ રીતે ખીલવી શકાય, હું તમને એવી YouTube ની અંદરથી ઘણા બધી એવી ક્લિપો બતાવવાનો છું કે જે ક્લિપોની અંદર બાળકને 2 હાથ ન હોય, 2 પગ ન હોય, અને છતાં પણ એક વ્યક્તિ મોટો થઈને સાહેબ કલાકના 15 લાખ રૂપિયા બોલવાનું લેતા હોય. એવા પણ હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આપીશ કે અરણિમા સિન્હા જેવા, કે જેને રાતે 2 વાગે ટ્રેનમાંથી ફેંકવામાં આવે, આખી રાત એની માથેથી ટ્રેનો પસાર થાય, એક પગ કપાઈ જાય, અને છતાં પણ એ દીકરીને એવી ઈચ્છા થાય કે મારે હિમાલય સર કરવો છે, એવરેસ્ટ સર કરવો છે, અને એ કરી બતાવે. આ તાકાત એક માણસની છે. પણ તકલીફ એ છે કે આપણા બાળકને આપણે કેરિયર માટે
કશું જ માર્ગદર્શન આપતા નથી. આ 4 દિવસની કેરિયર કથામાં જો આપ આવવા માંગતા હોય તો પાસ લેવા માટે નીચે એક મોબાઈલ નંબર આપેલો છે. આ મોબાઈલ નંબરમાં તમે તમારા ફેમિલીનો પાસ લઈ લ્યો. 4 દિવસ તમારા બાળકોને લઈ, આડોશ પાડોશમાંથી બાળકોને લઈ, આખી સોસાયટીના બાળકોને લઈ અને આ 4 દિવસની કેરિયર કથા, જેમાં સારા સારા વક્તાઓ આવવાના છે અને આપણા બાળકનું કેરિયર બની શકે છે. મિત્રો, સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા કે તું જ તારો ભાગ્યનો વિધાતા છો, તારું નસીબ તારે ઘડવાનું છે. આપણા જોસેફ બર્ફી સાહેબ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડમાં એમ કહેવા માંગે છે કે વ્યક્તિ પોતાના બ્રેઇનનો માત્ર 1% ઉપયોગ કરે તો પણ રિલાયન્સ જેવડી ઇન્ડસ્ટ્રી ખડી કરી શકે. મિત્રો, મને વિચાર આવે કે જો 1% બ્રેઇનથી આવડી મોટી સંપત્તિ ખડી કરી શકાતી હોય, બેસ્ટ જીવન જીવી શકાતું હોય, તો મિત્રો મારા તમારા બાળકોને બેસ્ટ કેરિયર નિર્માણ કરવા માટે 0.5% બ્રેઇનની જરૂર છે. અને 0.5% બ્રેઇન કેવી રીતે એક્ટિવેટ થઈ શકે, એને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય, એનાથી કેવી રીતે આગળ વધી શકાય, બેસ્ટ કેરિયર કેવી રીતે નિર્માણ કરી શકાય, એના માટેની 4 દિવસની કેરિયર કથા લઈ અને મિત્રો હું રાજકોટ આવી રહ્યો છું. ચાલો આ 4 દિવસ આપણે ધાર્મિક કથાઓની અંદર તો બહુ જઈએ છીએ અને એમાં પણ હું પોતે એગ્રી છું કે એમાં પણ જવું જ જોઈએ, કારણ કે એમાં સંસ્કારો મળે છે. પણ એક નવો કન્સેપ્ટ લઈને કેરિયર કથા જ્યારે હું બેસાડી રહ્યો છું ત્યારે મિત્રો આવો તમારા કેજીના બાળકથી લઈ અને તમારી ઘરે કોલેજ સુધીનું બાળક હોય તો એને લઈ અને આ 4 દિવસ ગમે તેવા કામ પડતા મૂકી કેરિયર કથામાં બેસી તમારા બાળકનું બેસ્ટ કેરિયર નિર્માણ કરો. મિત્રો, સ્વામી વિવેકાનંદના શબ્દોને મારે હાચા પાડવા છે, એને ખરા પાડવા છે કે તું જ તારો ભાગ્યનો વિધાતા છે. એક માણસ ધારે તે કરી શકે, નરમાંથી નારાયણ અને પુરુષમાંથી પુરુષોત્તમ બની શકે, આ તાકાત મારા તમારા બાળકોમાં છે. મિત્રો, હું એમાં એક ચરિત્ર પણ લેવાનો છું, ધ્રુવ ચરિત્ર. જ્યારે એક બાપના ખોડામાં એક દીકરો બેસવા જાય અને એની માં એને ના પાડે કે એમાં તારો અધિકાર નથી, ત્યારે મિત્રો એક નાનો એવો ધ્રુવ જંગલમાં જઈ અને ભગવાન વિષ્ણુની તપ કરે અને વિષ્ણુને પસંદ કરી અને બાપના ખોડામાં બેસી બતાવે. આ ધ્રુવની કેરિયર છે, આ એની તાકાત છે. એક નાનો એવો દીકરો અસુર કુળમાં જન્મી, એનું નામ પ્રહલાદ, આપ બધા જાણો છો. હજારો પ્રયત્નો એના પપ્પા કરે એને મારવા માટેના અને અંતે પ્રહલાદનો વિજય થાય. એવું જ એક સરસ મજાનું કેરિયર નચિકેતા. આજ જ્યારે એના મમ્મી પપ્પા બધી જ વસ્તુ જ્યારે દાનમાં આપતા હોય ત્યારે નાનો એવો નચિકેતા એના પપ્પાને પૂછે છે કે પપ્પા મને કેને દાનમાં આપેલો છે? ત્યારે એના પપ્પા કહે છે કે બેટા મેં તને જમને દાનમાં આપેલો છે, યમરાજાને દાનમાં આપેલો છે. અને મિત્રો એક નાનો એવો નચિકેતા પોતે યમની વાટ પકડે, યમના દરવાજા ખખડાવે, ખખડાવીને કે મારા પપ્પાએ તમને દાનમાં આપેલા છે એટલા માટે હું આવ્યો છું. આ સુરવીરતા, આ તાકાત, આ પ્રતિકાર ક્ષમતા, આ સર્જનાત્મકતા ઘરે ઘરે બાળકમાં છે. પણ તકલીફ એ છે કે આપણે એ બાળકની અંદરની સર્જનાત્મકતાને બહાર કાઢી શકતા નથી. મિત્રો, વધારે જો તમારે વિગત મેળવવી હોય તો હું પોતે જ ખુદ 4 દિવસ આ કેરિયર કથા કરવાનો છું. તમારા બાળકને આ કેરિયર કથામાં લઈ આવો, એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવો, એની જિંદગીમાં સુખાકારી વલણ આવે, એ પોતે સારી રીતે જિંદગી જીવી શકે, તન મન ધનની સમૃદ્ધિ મેળવી શકે. એના માટે હું પોતે જ વ્યાસપીઠ ઉપર બેસી અને આ કેરિયર કથા કરવાનો છું. તો એના પાસ માટે નીચે નંબર આપેલો છે, એની તારીખ માટે પણ નીચે નંબર આપેલો છે. ટૂંક સમયમાં આપણા રાજકોટની અંદર તમને દરેક ચોકમાં, દરેક ગલીમાં આ કેરિયર કથાના પોસ્ટર જોવા મળશે, ફેસબુકની અંદર એડ જોવા મળશે અને આ નંબર ઉપર ફોન કરી અમારી ઓફિસે આવી અને આ પાસ આપ લઈ જઈ શકો છો. આપણી વર્ષા ફાઉન્ડેશનની ઓફિસ છે 150 ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી, આરકે એમ્પાયર, 9મા માળે 930 નંબરની આપણી આ ઓફિસ છે. ત્યાંથી તમે કેરિયર કથાના પાસ કલેક્ટ કરી શકો છો. મિત્રો, વધારે ન કહેતા, વિનોદભાઈને તો ભગવાને 2 પગ નથી આપ્યા. વિનોદભાઈ તો પગથી પાંગડા છે, મનથી મજબૂત છે. મારી તમને સર્વેને વિનંતી છે કે આ વિડીયો તમારા સુધી જ્યારે પહોંચી રહ્યો છે ત્યારે હજારો બાળકો સુધી પહોંચે, હજારો વાલો સુધી પહોંચે. જો તમે તમારી સોસાયટીના આખા ગ્રુપની અંદર હોય તો એ ગ્રુપની અંદર આ વિડીયો નાખો. જો તમે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો આખા એપાર્ટમેન્ટના ગ્રુપમાં આ વિડીયો નાખો. સોશિયલ મીડિયામાં શેર કરો. આખા રાજકોટના ઘરે ઘરે આ વિડીયો પહોંચે અને આ કેરિયર કથાનો લાખો વિદ્યાર્થી લાભ લઈ અને બેસ્ટ કેરિયર નિર્માણ કરી શકે. એના માટે અમારી YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો. ઉપરાંતમાં આ વિડીયોને શેર કરી શકો. મિત્રો, શેર કરશો અને કોઈના બાળકનું જો કેરિયર બનશે તો તમે ધર્મના ભાગીદાર બન્યા છો, તમે પુણ્યના ભાગીદાર બન્યા છો.
એટલા માટે ચાલો વેકેશનમાં એક નવો કન્સેપ્ટ કેરિયર કથાનો કરી અને આપણા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ. ફરીને મારી નમ્ર અરજ છે, આ વિડીયો 25-50 લોકોને શેર કરો અને એના ઘર સુધી આ કેરિયર કથાનો કન્સેપ્ટ પહોંચાડો. આ કથાની તારીખ, પાસ ક્યાંથી લેવા, એ બધી જ વિગત તમને આ વિડીયોમાં નીચે આપેલી છે, તો તમે કોન્ટેક્ટ કરી અને આ પાસ મેળવી શકો છો. નમસ્કાર.